वडोदरा शहर के जुबली बाग के पिछले हिस्से में हुजरत पागा रोड है, जहां पर आज स्थानीय सड़क पर उतर आए और हंगामा मचाने लगे। अब वजह थी 35 साल पुरानी पानी की टंकी। कॉरपोरेशन की ये पानी की टंकी है जो कई सालों से लोगों की प्यास बुझाने का काम कर रही थी, लोगों तक पानी पहुंचाने का काम कर रही थी। लेकिन वहां पर एक दुकान के मालिक की ओर से इस पानी की टंकी को हटवा दिया गया। अब जो जानकारी है उसके मुताबिक दुकान के मालिक कन्नू भाई की ओर से प्रशासन या स्थानीयों से पूछे बिना ही इस टंकी को हटा दिया गया है। और जब लोगों की ओर से उन पर ये आरोप लगाए गए, इस बात को लेकर काफी ज्यादा विवाद उठ पड़ा, तब उन्होंने इस बात को मान भी लिया कि उन्होंने खुद ही इस टंकी को हटवाया है। हालांकि इसके सामने उन्होंने ये दलील दी है कि 1 साल से ये टंकी बंद थी और कॉरपोरेशन में उनकी ओर से इस मामले की बातचीत की गई थी। हालांकि अब वहां के जो लोग हैं वो इस मामले के मद्देनजर काफी ज्यादा रोष जता रहे हैं। टंकी के दूर होने से ही आसपास के जो स्थानीय हैं वो पानी की गंभीर समस्या से परेशान होने की बात बता रहे हैं। उनका यही कहना है कि किसी की भी ओर से आधिकारिक मंजूरी के बिना इस तरीके से कॉरपोरेशन की मिल्कियत को नुकसान पहुंचाना गैरकानूनी है। तब दुकानदार की इस मनमानी को लेकर रोष जताते हुए लोगों की ओर से इस मामले में सख्त कदम उठाने की मांग भी साझा की जा रही है। કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ને? હા, તો આગળ હેન્ડપંપ હતો એ કોણે કાઢ્યો? એ મેં કઢાયું છે. તમારી માલિકીનું છે? ના માલિકી નથી. મેં કોર્પોરેશનમાંથી ખાલી એકવાર પૂછ્યું હતું, અમે ટ્રાન્સફર કરાવવું હોય હા, તો કે ચાલુ છે કે બંધ છે? તો બંધ છે. 1 વર્ષથી કોઈ પાણી ભરતો નહીં. અમારે અહીં બધું રેસિડન્ટ છે જ નહીં, કોઈ બી એક બી રેસિડન્ટ નથી, બધી કોમર્શિયલ થઈ ગયું છે. કોર્પોરેશનમાંથી એવું તમને કીધું છે કે અહીંયા પાણી નથી આવતું? અમારા અહીં કોઈ આવતો જ નથી ને, હમણાં બી ટંકી બંધ જ છે. પણ આ માલિકી કોર્પોરેશનની છે તો તમે હશે, કેવી આ રીતે એને કોર્પોરેશનની પણ બંધ જ છે. 1 વર્ષથી બંધ જ છે બિલકુલ. પરમિશન લીધી છે ના, કોર્પોરેશન? ડેટ થઈ ગયેલી છે. એ તમે કોર્પોરેશન કાઢી શકે, આપે કેમ કાઢી? હા, તો હવે કાઢી છે તો આપણે પાછી લગાવી દઈશું. તો એ ગુનો નથી કર્યો તમે? લગાવી દઈશું, એમાં ગુનાનું ક્યાં આવે? તો સરકારી પ્રોપર્ટી છે અને તમે કેવી રીતે હાથ લગાવ્યો? હવે મેં કઢાઈ, મને થોડું નડતર રૂપ હતું તો કઢાઈ છે. પણ એ કોર્પોરેશન પરમિશન લેવી પડે ને. આપણે તમે નિયમો તો બાંધો છો તો દુકાન માટે પરમિશન હા, લીધી ને? લીધેલી. એવી રીતે આ સરકારી પ્રોપર્ટી કાઢવા માટે પરમિશન લેવી પડે એવું ખબર ના, નથી. નથી ખબર. આ લોકોને ખબર નથી. તું હતો તે દિવસે. આ લોકોને પાણી આપણે શું નક્કી થયેલું હતું? અહીંયા લોકો પાણી ભરે છે ને આટલા બધા? ના, કોઈ નહીં આવતું. આ 1 વર્ષથી કોઈ પાણી ભરવા આવે છે? બંધ કર. તમે ભૂલ કરી છે. સાંભળો, તમારું નામ શું? આ વખતે કેટલા વખતથી બંધ છે ટંકી? 1 એ વર્ષથી બંધ બંધ છે. ભાઈ, હું એવું કહું છું, ટંકી બંધ સાંભળો, હતી. તમારું નામ શું છે? તમારું નામ શું? કનુભાઈ, કનુભાઈ, એ બંધ હોય કે ચાલુ હોય, હા. એને કાઢવી હોય તો એ કોણ કાઢશે? કોર્પોરેશન. તો તમે કેમ કાઢી? હા, નથી કાઢવાની હતી, કોર્પોરેશનથી કઢાવવાની હતી મારે. ભૂલ છે તમારી? હા, ભૂલ છે. ગુજરાત પાકા રોડ જુબલી બાગ પાછળનો વિસ્તાર છે અને અમે અહીંના રહીશો છે. અમારે લગભગ 4 થી 5 પેઢી આ વિસ્તારમાં રહી ચૂક્યા છે. બાપદાદાના જમાનું અમારું મકાન છે અહીંયા અને ઘણા બધા અહીંયા ફેમિલીઝ છે જે રહી રહ્યા છે. આ રહેણાંક જો કે બધો કોમર્શિયલ વિસ્તાર વધારે થઈ ગયો છે, તેમ છતાં પણ અહીંયા બધા રહેણાંક વિસ્તારને રહીશો પણ ઘણા બધા છે. અને આ જે પાણીનો જે પંપ હતો ટંકી, એ લગભગ 40 વર્ષ ઉપરાંતથી વધારે હતું. અને આ પાણીનો જે ટંકી હતી, જે હેન્ડપંપ, એનો અમે કદાચ આજુબાજુના વિસ્તારવાળા જે રહેણાંક છે એ પણ એનો અમે ઉપયોગ કરતા હતા. એટલે અહીંના જે હવે જે બિલ્ડર છે, જે મકાન બાંધી રહ્યા છે, દુકાન બાંધી રહ્યા છે, એમના જ કહેવાથી આ નીકળ્યું છે. સમસ્યા એટલે સાહેબ હવે આ વસ્તુ જે છે મિલકત જે છે સરકારી મિલકત છે આ, બરાબર. અને આ પાણીની જરૂર બધાને જ રહેવાની છે. ભલે અહીંના કોમર્શિયલ વ્યક્તિ છે આ લોકો, પણ એ પણ પાણીનો ઉપયોગ એ લોકો બી કરતા હતા, નથી કરતા એવું નથી. આજે બાજુની જે બિલ્ડિંગ છે ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા જ નથી, ત્યાંથી આ લોકો પણ વાપરી શકતા હતા. આજુબાજુના અને જાહેર જનતા માટે છે આ વસ્તુ. અહીંના અમે રહીશો તો ઉપયોગ કરી જ રહ્યા છે, પબ્લિક માટે બી છે આ વસ્તુ. એટલે આ જે વસ્તુ હતી એને ફરીથી ચાલુ કરી દેવી જોઈએ. વર્ષ ઉપરાંતથી અમે એમને કીધું પણ હતું કે આ ટંકી અહીંયા છે તે, અને ચાલુ વર્ષ પહેલાં બી ચાલુ જ હતી આ ટંકી, બંધ નહોતી. અને બાંધકામ દરમિયાન બી એના ઉપર ઘણો બધો પેલો માલ મલબો નાખવામાં આવ્યો, રેતીમાં પડી રહેલું. અને પછી અચાનક આ 2-3 દિવસ પહેલાં અમે રાત્રે આવ્યા ત્યારે જોયું તો અહીંયાથી આ વસ્તુ નીકળી ગઈ છે. એ કોઈને જાણબાર કરવામાં આ વસ્તુ કરવામાં આવે છે, જે ના થવી જોઈએ. અને કોઈને સત્તા પણ નથી આ રીતે વસ્તુ કરવાની. જો અમારા પડોશી તો છે, જો સમજી વિચારીને કરી દે વધારે સારું છે, બરાબર. સૌથી પહેલાં તો અમે પણ એમના પડોશી ધર્મ વિચારીએ છીએ તો કાયદેસરની કાર્યવાહીઓ અમે બી નિશ્ચિત કે એમના થયા. અને એમની ભૂલચૂક થઈ હોય તો માફી માંગી લે, વાતચીત કરીને આ વસ્તુ કરીને, અને હવે એમની રીતે જે પોતે ચાલુ કરી આપે તો વધારે સારું છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।